નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર વિરમગામ હાઈવે પર લખતર અને કડુ વચ્ચે આવેલ શ્રી ગેથળા હનુમાનજી મંદિર ખાતે શ્રી ક્ષત્રિય યુવક સંઘની પ્રાથમિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ક્ષત્રિય યુવક સંઘની શરૂઆત પૂજ્ય તનસિંહજી દ્વારા 22 ડિસેમ્બર 1946ના રોજ કરવામાં આવી હતી। ક્ષત્રિય ઉચિત સંસ્કાર નિર્માણનું કામ ક્ષત્રિય યુવક સંઘ કરી રહ્યું છે, જેમાં શાખાનું ખૂબ મહત્વ છે, જે પાયાનું શિક્ષણ છે। યોજાયેલ શિબિરમાં શ્રી ક્ષત્રિય યુવક સંઘની કાર્યપ્રણાલી વિશે છનુભા પચ્ચેગામ દ્વારા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। ક્ષત્રિય યુવાનોમાં ક્ષત્રિય ઉચિત સંસ્કારો વધુ દ્રઢ બને અને રાષ્ટ્રભાવના કેળવાય તેવા ઉદ્દેશ્યથી તારીખ 5, 6, 7 સપ્ટેમ્બર 3 દિવસના શિબિરમાં સવારે 5 વાગ્યાથી કાર્યક્રમનો આરંભ, પ્રાર્થના, યજ્ઞ, ત્યારબાદ રમતગમત, ભોજન બાદ બૌદ્ધિક ચર્ચાઓ, સાંપ્રત સમસ્યાઓની ચર્ચાઓ અને સાંજે રમતગમત અને રાત્રે વિનોદ જેવા વિવિધ આયોજનો સાથે ક્ષત્રિય સમાજના બાળકો ઘરથી દૂર રહીને આવા કાર્યક્રમોના આયોજન દ્વારા ક્ષત્રિયોચિત સંસ્કાર વધુ સુંદર બને અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ થાય અને સમાજભાવના અને રાષ્ટ્રભાવ કેળવાય, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્યથી ગેથળા હનુમાનજી મંદિર ખાતે 3 દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરનું સંચાલન છનુભા પચ્ચેગામ દ્વારા કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને જુદી જુદી ટુકડીઓમાં વહેંચીને તેમને 3 દિવસ દરમિયાન પોતાના સમગ્ર શિડ્યુલનું સંચાલન વિદ્યાર્થીઓ જાતે જ કર્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઝાલાવાડ પ્રાંતના ક્ષત્રિય સમાજના બાળકો સહિત સંઘના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।